હેલો, કેમ છો બધા? મજામાં તો છો. જય માતાજી બધાને. આજે જો અમે આવી ગયા છીએ વાડીએ અને હું તમને વાડી દેખાડવાની છું. એટલે આ નકરા આંબા છે વાડીમાં, તો હું તમને વાડી દેખાડું. હાલો આપણે વાડી આવ્યા છીએ તો હું તમને વાડી દેખાડું. અને આ છે એવડો મોટો ગેટ, જોઈ શકો છો ગેટ બહુ મોટો છે. આપણી વાડી છે જોઈ શકો છો. ઉપર કબૂતરો બનાવેલો છે, પછી આંબુડો છે અને નકરા આંબા છે. આપણે શું ગેટ દઈ દીધો છે, કઈ ગડી નથી. આ જો તમે જોઈ શકો ભારો લઈને જાય છે. ભારો લઈને ગયા છે. ચાલો જવાનું શું કે કોમેન્ટમાં કહેજો. અને આ છે જેને ખબર હોય એ કહેજો. આમ તો મને ખબર શું છે. આ છે બદામ છે, ઘણી મોટી બદામ છે, તમે જોઈ શકો છો. બધી કાચી બદામ છે, બાકી નથી. અને જો આનું ફળ પણ આવી ગયું છે. જો આને શું કહેવાય કોમેન્ટમાં કહેજો. આને શું કહેવાય? આ ફૂલ તો વાડમાં આવ્યું. આ કબૂતરું કેવું? કબૂતરું છે. હવે આપણે સબૂતરા માથે ચડી પછી આપણે જોઈએ કે નાથી કેવો બધું દેખાય. એકદમ મજાદાર ને જવાડીમાં ઝુમરૂખ પણ છે, તો ઝુમરૂખ પણ લેવા છે. ચાલો હવે આપણે પછી આ ત્રોપાજો આપણે એના મલાઈ કાઢી છે. જોઈ શકો છો કે સરસ ખાવ પાકી ગયેલા છે. ખાવ પાકી ગયેલા છે. મલાઈ તો નહીં પણ શેષ જ થઈ ગયા આમ ઘણા. જો આ પણ શું કહેવાય એ પણ તમે દેખો સરસ મોટું જબ્બર છે. આપણે છે મીઠો લીમડો, કઢી પત્તા, ગુલાબડી છે પણ આને ફૂલ આવ્યા નથી. અરે વાહ, આ કેવું સરસ મજાનું ગુલાબી. હા, મોગરો, સુગંધીદાર મોગરો. અને આ છે ફૂલ છે, તમે જોઈ શકો છો કેવું સરસ મજાના ફૂલ છે. ઉપરથી તમને બધો નજારો બતાવી આ ફાર્મનો એ કેવો નજારો છે. અહીં તમે જોઈ શકો છો મોહુભાઈ અને જેનુબેન અને ઈના તેને હિસકો ખાઈ રહ્યા છે. ચાલો આપણે ઉપર જઈને આવી રીતના પગથિયા છે, પગથિયા ચડી અને પછી તમને ઉપરનો નજારો દેખાડીએ. જોઈ શકો છો આવી રીતનું છે. મસ્તીનું છે અહીંયા. તો ઉનાળામાં તો અહીંયા તો બહુ જ મજા આવે છે. પવન જેવો ઠંડો ઠંડો હશે. આ જો આંબા છે, ને આંબા છોપેલા છે વાડીમાં. એવું છે હે? બતાવી દે. વાહ, હા તો ચકલીનો માળો છે. સ્પેશિયલ ચકલીઓ માટે અહીંયા બધા માળા મૂક્યા છે ચકલીના. હાલો આપણે નીચે જઈએ તમને વાડી દેખાડ.
જો આપણે નીચે આવી ગયા છીએ નાયર આવે છે તો જો નાયર લૂંટતું છે ઓલું જો જે ફોટો છે એ પણ છૂટશે ઉપર એક આ પાત્રા છે તમે જોઈ શકો છો આ પાત્રાના શું બને પાતરા બને પાત્રા એક પ્રકારના પાત્રા પાત્રા ઢોકળા કોને કોને ખાધેલા છે કમેન્ટમાં જરૂર કહેજો ના તો જમરૂખડી છે ને આ છે દ્રાક્ષનો વેલો દ્રાક્ષનો વેલો છે એમ હા આ જમરૂખ છે આ બાજુ જમરૂખડી છે અને આ બાજુ દ્રાક્ષનો વેલો અને જમરૂખના ફૂલ પણ આવ્યા છે અત્યારે ફૂલ આવે હવે સીઝન આવશે આ જોઈ શકો છો દ્રાક્ષનો વેલો છે ધોળી દ્રાક્ષ કે કાળી દ્રાક્ષ મારા કાકા દવા છાંટે છે આ જોઈ શકો છો આખરની દવા છટાઈ રહી છે ઘરોડી બાળવાની છાંટે આપણે જો દાંતડું લઈ લીધું છે તો આપણે ખડ વાડવા જવાનું છે આપણને આવડતું તો નથી પણ તોય તે ટ્રાય મારી લઈએ કેવું થાય આમાં ખડના સાબા છે જોયું તું આવી રીતના સાબા હોય મોર આવેલો છે જોઈ શકો છો કેવો સરસ મજાનો આંબો છે ગમગોર કેમ વાડવાનું હાથની વાઢી નાખતી હો હાલો આપણે આવી ગયું આંબાવાડીમાં જોઈ શકો છો હાલો તમને બતાવું છું આંબા ખુલ્લા આંબા છે નાળિયેરી પણ છે જમરૂખડી અહીંયા છે બહુ જ મોટું ફાર્મ છે તમે જોઈ શકો છો ફરતે ફરતે આંબા અને નાળિયેરી ને ઘણું બધું ઝાડવા અહીંયા સોંપેલા છે બહુ સરસ ફાર્મ છે હા સીતાફળી પણ જેવો કેવી સરસ મજાની છે શું કરે મોહભાઈ તું મજા આવે છે તને હે મજા આવે છે એમ આ શું છે આ બધું જોઈ શકો છો આમાં ઘણા ખરા જમરૂખ આવ્યા છે પણ જમરૂખ બધાય હળી ગયેલા છે જોઈ શકો છો નીચે પણ જમરૂખ પડ્યા છે પણ આ ખવાય એવા છે નહીં જોઈ શકો છો બધા હળી ગયેલા છે જેનું બેન ખાય છે કેમ છે સારું છે એમ જમરૂખ અત્યારે હાલમાં છે પણ હાલ અત્યારે ખવાય એવા જમરૂખ નથી કારણ કે અત્યારે ઝાઝા હળી ગયેલા જ હોય કેમ છે જમરૂખ હળી ગયેલા છે અને જો જમરૂખ પાડ્યું બતાવી દો કાસું જમરૂખ છે અને અહીં તમે જોઈ શકો છો આ ઉગરીના માળા છે અને નાળિયેરી જોઈ શકો છો ઘણી મોટી છે અને જે જમરૂખ શું કહેશો આપણે વિડીયોમાં હા કેરી આમાં એક નથી રહેવા દીધી કેરીની સિઝન પૂરી થઈ ગઈ
જમરૂક આવ્યા, જમરૂક અડી ગયેલા હતા કા. તો જોઈ શકો છો આ કેવું સરસ મજાનું આંબાનું ફાર્મ છે, ઘણું મોટું ફાર્મ છે અને અહીંયા બહુ જ સરસ મજાનું મોટું ફાર્મ છે. આંબા ઘણા છે, પાછળ તમે જોઈ શકો છો અને એવા બધા જઈ રહ્યા છે. હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું ફાર્મ છે. આપણે ફાર્મે આવી ગયા છીએ ને આજુબાજુનો બહુ સરસ મજાનો નજારો છે.